નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. બધામાં મજામાં છો ને? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 સંસ્કૃતમાં પાઠ નંબર 2 વાર્તાલાપ એટલે કે સંવાદ વાતચીતમાં એના પાઠનું ભાષાંતર જોયું હતું. એના શબ્દાર્થની વિગત મેળવી હતી. એનો પણ અભ્યાસ આપણે કર્યો હતો. તે એના પાઠની સંપૂર્ણ માહિતી આપણે મેળવી હતી. તો એ પાઠનું જે સ્વાધ્યાય છે એની માહિતી આપણે આજે સ્વાધ્યાય પોથી દ્વારા મેળવીશું. તો ચાલો આપણે સ્વાધ્યાય પોથીમાં એના પ્રશ્નોની ચર્ચા કરીએ. તમે પણ તમારી સ્વાધ્યાય પોથી લઈને તૈયાર થઈ જાઓ લખવા માટે. તો ચાલો અભ્યાસની શરૂઆત કરીએ. પાઠ નંબર 2 વાર્તાલાપ. વાર્તાલાપ એટલે કે સંવાદ. એની આપણે આજે ચર્ચા કરીશું. તો એમાં આપણે જોઈએ પહેલો પ્રશ્ન. પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી વિકલ્પનો ક્રમ ચોરસમાં લખો. તો આપણને અહીં પ્રશ્નો આપેલા છે અને એના જવાબ રૂપે વિકલ્પો આપેલા છે 4. એમાંથી આપણે સાચો જવાબનો જે ક્રમ આવે ABCDનો એનો જવાબ આપણે આ ચોરસમાં લખવાનો છે. તો પહેલો પ્રશ્ન છે, ચેતના કશ્ય અભિવાદનમ કરોતિ. એટલે કે ચેતના કોનું અભિવાદન એટલે કે કોને આવકારે છે. તો એમાં આપણે વિકલ્પ જોઈએ. પેલું છે મિત્રસ્ય, ભાવેશસ્ય, રમેશસ્ય, ભાવનાયાહ. તો એમાં જવાબ શું આવશે? ઓપ્શન બી ભાવેશસ્ય, કે ચેતના ભાવેશનું અભિવાદન કરે છે એટલે જવાબ આવશે બી ભાવેશસ્ય. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. ચેતના સ્વભ્રાતરસ્ય અભિવાદનમ કથમ કરોતિ. એટલે કે ચેતના પોતાના ભાઈનું અભિવાદન એટલે કે એનો આવકાર કઈ રીતે કરે છે, કયા શબ્દ દ્વારા કરે છે. તો એમાં આપણે ઓપ્શન જોઈએ. નમસ્કારઃ ઇતિ શબ્દેન, પછી બીજું છે સુપ્રભાતમ ઇતિ શબ્દેન, મંગલમ ભવતુ ઇતિ શબ્દેન, સ્વસ્તિઃ ભવતુ ઇતિ શબ્દેન. એ ચેતના છે કયા શબ્દ દ્વારા પોતાના ભાઈને આવકારે છે, ભાવેશને? તો કયો શબ્દ વાપરે છે? ઓપ્શન એ નમસ્કારઃ ઇતિ શબ્દ. આ શબ્દ નમસ્કાર વડે પોતાના ભાઈનો આવકાર કરે છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ભાવેશમ કા સત્કરોતિ. એટલે ભાવેશનો સત્કાર કોણ કરે છે? તો એમાં આપણે વિકલ્પો જોઈએ. તસ્ય માતા, બીજું છે તસ્ય પિતા, સી તસ્ય ભગિની ચેતના, ડી તસ્ય ભગિની ભાવના. તેનો જવાબ શું આવશે? સી તસ્ય ભગિની ચેતના. એટલે ભાવેશનો આવકાર કોણ કરે છે? તો એની જે ભગિની એટલે બહેન, એની બહેન ચેતના એનો આવકાર કરે છે, સત્કાર કરે છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ચેતના ભાવેશમ પૃષ્યતિ ચાયમ કોફી વા તદા ભાવેશ કિમ વદતિ. એટલે કે ચેતના ભાવેશને પૂછે છે કે ચાય કે કોફી, ત્યારે ભાવેશ શું કહે છે? તેમાં જવાબ શું આવશે? એક અધુના ન, બી ચાયમ દદાતુ, કોફી દદાતુ, કિમપી માસ્તુ. તો આપણે જાણીએ છીએ કે ભાવેશ શું કહે છે કે કિમપી માસ્તુ, એટલે કે કંઈ નહીં, અત્યારે કંઈ નહીં, કંઈ પણ નહીં. એટલે ઓપ્શન ડી કિમપી માસ્તુ, કંઈ પણ નહીં. હવે જોઈએ પ્રશ્ન 5. ભોજન વિષયે ચેતના કિમ વદતિ. એટલે ભોજનના વિષયમાં ચેતના શું કહે છે? કિમ એટલે શું ને વદતિ એટલે કે કહે છે. તો એ છે ભોજનમ સ્વાદિષ્ટમ અસ્તિ, ભોજને વિલંબમ ભવિષ્યતિ, સી ભોજનમ ઉષ્ણમ અસ્તિ, ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ. તો આપણને ખબર જ છે કે ચેતના શું જવાબ આપે છે ભાવેશને? ભોજન વિશે શું કહે છે કે ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ, એટલે કે ભોજન તૈયાર જ છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. ભોજનમ સમાપ્તમ કૃત્વા ભોજન વિષયે ભાવેશ કિમ વદતિ. એટલે કે ભોજન સમાપ્ત કરીને એટલે કે ભોજન પૂર્ણ કરીને ભોજનના વિષયે ભાવેશ શું કહે છે? તો એમાં જો આપણે વિકલ્પ જોઈએ. પહેલાં ભોજનમ રુચિકરમ અસ્તિ, ભોજને લવણમ અધિક અસ્તિ, ભોજનમ ઉષ્ણમ અસ્તિ, ભોજનમ ઉપપક્વમ અસ્તિ, ભોજનમ અપક્વમ અસ્તિ. તો એમાં ભાવેશ ભોજન પૂર્ણ કરીને શું કહે છે? આપણને ખ્યાલ જ છે ને. હા, તો ભોજનના વિશે ભાવેશ શું કહે છે કે ભોજનમ રુચિકરમ અસ્તિ, ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ છે.
તો એનો જવાબ આવશે ઓપ્શન એ, ભોજનમ રુચિકરમ અસ્તિ. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. ઉપવિશતુ ઇતિ શબ્દસ્ય ગુર્જર ભાષાયામ કહ અર્થ અસ્તિ. એટલે કે ઉપવિશતુ આ શબ્દનો ગુજરાતી ભાષામાં શું અર્થ થાય છે? તો એમાં જોઈએ વિકલ્પ: આ વિશે વાંચો, બી બેસો, સી ઊભા થાઓ, ડી ઉપર કહ્યા મુજબ કરો. તો આના ઉપવિશતુનો અર્થ શું થશે? તો એમાં આવશે ઓપ્શન બી, ઉપવિશતુ એટલે કે બેસો. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. સિદ્ધમ એવ એતસ્ય સંધિ કહ અસ્તિ. સિદ્ધમ એવ એટલે આની આપણે સંધિ, આ સંધિ છૂટી પાડેલી છે અને આપણે ભેગી કરવાની છે. તો એનો વિકલ્પ છે સિદ્ધમેવ, સિદ્ધેમેવ, સિદ્ધમેવ, સિદ્ધમોવ. એનો જવાબ શું આવે? સિદ્ધમેવ, એક માત્રા, સિદ્ધમેવ એટલે ઓપ્શન સી, સિદ્ધમેવ. પછી 9મું છે અપ્યસ્તિ એતસ્ય સંધિ વિચ્છેદ કહ. એનું શું આવશે જવાબ? અપ્યસ્તિ છે એનું સંધિ વિચ્છેદ એટલે કે સંધિ છૂટી પાડતા એનો જવાબ શું આવશે? તો અપ્યસ્તિ, અપિયસ્તિ, અપિયસ્તિ, અપ્યસ્તિ. તો એમાં જવાબ આવશે બી, અપી અસ્તિ. હવે 10મું છે સ્વીકરોતુ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ અસ્તિ. સ્વીકરોતુ આ શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ, પર્યાય શબ્દ એટલે સમાનાર્થી શબ્દ કયો થશે સંસ્કૃતમાં નીચેનામાંથી? તો પહેલો છે ગૃહસ્યતુ, ગૃહતુ, ગૃહસ્યન્તુ, ગૃહયંતી. તો એનો જવાબ આવશે ઓપ્શન સી, ગૃહયંતુ. એમાં આવશે ગૃહયંતુ. પછી પ્રશ્ન નંબર જોઈએ તો 11. રુચિકરમ ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થક શબ્દ કહ અસ્તિ. એટલે કે આ રુચિકર શબ્દ છે એનો વિરોધી શબ્દ શું થશે? તો રુચિકર શબ્દનું આપણને ખબર છે કે રુચિકરનું શું થાય છે? સ્વાદિષ્ટ. તો એમાં આપણને વિરોધી શબ્દ સંસ્કૃતમાં આપણને શું થશે? ઓપ્શન સી, અરુચિકરમ. રુચિકરમ એટલે સ્વાદિષ્ટ ને અરુચિકરમ એટલે સ્વાદિષ્ટ નથી. પછી પ્રશ્ન નંબર 12. રાંધેલા ભાતને સંસ્કૃતમાં શું કહે છે? આપણે પાઠમાં જોયું રાંધેલા ભાતને શું કહેવામાં આવે છે? તો આપણે વિકલ્પ જોઈ લઈએ અક્ષતમ, ચાવલમ, અવલેહ, ઓદનમ. તો જવાબ શું આવશે? રાંધેલા ભાતને આપણે શું કહેવામાં આવે? ઓદનમ એટલે ઓપ્શન ડી આવશે, ઓદનમ. પછી પ્રશ્ન નંબર 13. વાર્તાલાપ એકમમાં કોની કોની વચ્ચે વાતચીત થાય છે? તો વાર્તાલાપ છે આ પાઠમાં તો એક કોની કોની વચ્ચે વાતચીત થાય છે? તો ભાવેશ વંદના, ભાવેશ માતા, ભાવેશ ચેતના કે ચેતના રમેશ. તો કોણ છે? તો ભાવેશ ને ચેતના છે એટલે ઓપ્શન સી જવાબ આવશે, ભાવેશ ને ચેતના. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 2. નીચે આપેલા સંસ્કૃત શબ્દોની સામે આપેલા ગુજરાતી અર્થમાંથી ખોટા અર્થ પર છેકો મારો. તો અહીં આપણને શબ્દ આપેલા છે અને એની સામે ગુજરાતીમાં એનો અર્થ આપેલો છે. ને એક શબ્દ જે છે એ ખોટો છે. તો ખોટો શબ્દ જે હોય એના પર આપણે છેકો મારવાનો છે. તો વાનો અર્થ શું થશે? પેલું જે શબ્દ છે વા, તો વાનું શું થશે? શું. વા એટલે શું, તો વાયુ છે એના પર છેકો મારવાનો. બીજું છે ઈદાનીમ એટલે હવે, ઈતર પર આપણે છેકો મારવાનો. ત્રીજું છે મોદકમ એટલે લાડુ, તો મસ્તી પર છેકો મારવાનો. 4 છે લવણમ એટલે મીઠું અથવા નમક, તો લસણ પર આપણે છેકો મારવાનો. તક્રમ એટલે શું થશે? છાશ, તો ચક્ર પર આપણે છેકો મારવાનો. 6 છે અવલેહમ એટલે શું થશે? અથાણું, એટલે આના પર આપણે છેકો મારવાનો. પછી અપી એટલે પણ, તો આના પર છેકો મારવાનો. પછી પરિવેશિતું એટલે પીરસો, પરિવેશિતું એટલે પીરસો, તો પરિવેશ પર આપણે છેકો મારીશું. સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દ આપો, લખો. ત્રીજો પ્રશ્ન છે આપણે સંસ્કૃતમાં આના સમાનાર્થી શબ્દ આપવાના છે. તો પેલો જે શબ્દ છે ઈદાનીમ એટલે અધુના. પછી બીજું છે શીઘ્રમ એટલે ત્વરિત. પછી ત્રીજું છે જલમ એટલે વારી. પછી નમસ્કાર એટલે વંદનમ. હવે જોઈએ પ્રશ્ન 4. સંસ્કૃતમાં વિરુદ્ધાર્થી શબ્દ લખો. વિરોધી શબ્દ આપવાના છે. તો સ્વીકાર પેલું છે એનું શું થશે? તિરસ્કાર. બીજું છે અસ્તિ, એનું શું થશે? નાસ્તિ. પછી આવશ્યકમ એનું શું થશે? અનાવશ્યકમ.
એટલે આવશ્યકમ એટલે કે જરૂરી છે ને અનાવશ્યક એટલે કે જરૂરી નથી. પછી સમાપ્તમ એટલે આરંભમ, પૂરું થયું અને આનો પ્રારંભ થયો એટલે કે એની શરૂઆત થઈ. પછી પાંચમું જોઈએ આપણે, નીચેના ખરા વાક્યોની સામે ખરું અને ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરો. તો આપણે વાક્ય છે એ વાક્ય ખરા છે કે ખોટા એ પાઠને આધારે આપણે નિશાની કરવાની છે. તો પહેલું વાક્ય છે ચેતના ભાવેશની બહેન છે. તો ચેતના છે એ ભાવેશની જ બહેન છે, તો એ વાક્ય શું આવશે? સાચું આવશે. પછી છે ચેતના ભાવેશને શરબત અથવા ચા માટે પૂછે છે. વાક્ય શું આવશે? ભાવેશને ચેતના ચા અને કોફી માટે પૂછે છે, શરબત માટે નહીં, માટે વાક્ય શું આવશે? ખોટું. પછી ત્રીજું છે ભાવેશ ચેતનાને કહે છે કે તેને જમવાની ઈચ્છા છે. તો સાચું આવશે કે ખોટું? તો સાચું જ છે. પછી ભાવેશ ભોજનની સાથે દૂધ ઈચ્છે છે. તો ભાવેશ જે છે ભોજન સાથે શું માંગે છે? છાશ. તો અહીં વાક્ય શું આવશે? ખોટું. પછી પાંચમું છે ચેતના ભાવેશને ભોજનના અંતે મુખવાસ આપે છે. સાચું કે ખોટું? તો ખોટું. ભાવેશ જે છે ભોજનના અંતે શું છે? જમે છે દાળને ભાત, એટલે મુખવાસ એ આપે છે, વાક્ય ખોટું આવશે. હવે છંદી છોડો. એવાસ્તી આપણે છંદી શબ્દ આપેલો છે એની છંદી છૂટી પાડવાની છે. તો પહેલું છે એવાસ્તી, એનું શું આવશે? એવહ અસ્તિ. પછી બીજું છે કિમપી, એનું કિમ અપી. પછી સાતમો પ્રશ્ન છે નીચેની સંધિ જોડો. હવે સંધિ છૂટે પાડેલી છે એને આપણે જોડવાની છે. તો પેલું છે માં અસ્તુ, એનું આખો શબ્દ શું થશે? માસ્તુ. પછી કિમ અસ્તિ, એનું શું થશે? કિમસ્તિ. તો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. નીચે આપેલા ગુજરાતી શબ્દની સામે આપેલા સંસ્કૃત અર્થમાંથી ખોટા અર્થ પર છેકો મારો. તો અહીં આપણને હવે ગુજરાતી શબ્દ આપેલા છે અને એના જવાબ રૂપે સંસ્કૃતમાં શબ્દ આપેલા છે. તો આપણે સંસ્કૃતમાંથી જે સાચો શબ્દ હોય એ રહેવા દેવાનો અને જે ખોટો શબ્દ છે એના પર છેકો મારવાનો. તો પહેલું છે આવો. આવોનું શું થશે? આગચ્છતું, માટે આના પર ગચ્છતુમાં છેકો મારશું. બીજું છે શાક. શાક માટે શું થશે? વ્યંજનમ. તો વ્યંજનમ આ જે છે સરખું જ છે પણ આના પર આપણે છેકો મારશું. પછી ત્રીજું છે સ્વાદિષ્ટ, એટલે શું થશે? રુચિકરમ. તો આ મધુરમ પર આપણે છેકો મારીશું. પછી કાંઈ પણ એટલે કિમપી, તો કિમઅર્થમ પર આપણે છેકો મારીશું. પછી મજામાં એટલે કુશલમ, તો કુશાગ્રમમાં આપણે છેકો મારીશું. ઝડપથી એટલે શીઘ્રમ. સનેહ એટલે તો ધીમે થાય, એટલે શીઘ્રમ જે સાચું છે એટલે સનેહ પર આપણે છેકો મારીશું. હવે જોઈએ પ્રશ્ન નંબર 9. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીં આપણને ખાલી જગ્યા આપેલી છે, એને આપણે અહીં શબ્દ આપેલા છે એનો ઉપયોગ કરીને આ ખાલી જગ્યા પૂરવાની છે. તો જોઈએ પહેલું છે ભાવેશ આગચ્છતુ સર્વ ખાલી જગ્યા વા. ખાલી જગ્યા છે તો આમાં શું આવશે? કુશલમ, કુશલમ કે કૌશલ્યમ. તો પાઠ મુજબ આપણે પૂરવાની છે તો શું આવશે અહીં? કુશલમ. એટલે ભાવેશ આગચ્છતુ સર્વ કુશલમ વા. તો આ શબ્દ આવશે કુશલમ. પછી બીજો પ્રશ્ન છે કિંચિત તક્રમ અપી અસ્તિ. કિંચિત ખાલી જગ્યા અપી અસ્તિ. તો જવાબ શું આવશે? તમને ખબર જ છે કે દુગ્ધમ ચાયમ કે તક્રમ. તો જવાબ આવશે તક્રમ. પછી ત્રીજી ખાલી જગ્યા છે ભોજનમ ખાલી જગ્યા અસ્તિ. ભોજન કેવું છે? તો રુચિકરમ, માટે ખાલી જગ્યામાં રુચિકરમ. જવાબ આવશે રુચિકરમ. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10. બંધ બેસતા જોડકા ગોઠવો. જોડકા છે એને આપણે જોડવાના છે. તો પેલું છે લવણમ, એનું જોડકું એટલે કે એનો જવાબ શું આવશે? અહીંથી રુચિકરમ અસ્તિ, કિમપી માસ્તુ, સ્વીકરોતુ કે આવશ્યકમ વા. તો એનો જવાબ આવશે લવણમ આવશ્યકમ વા. એટલે પ્રશ્ન જે ચેતના પૂછે છે કે લવણમ આવશ્યકમ વા એટલે કે મીઠું તમને જોઈશે, તો એ મુજબ આપણે જોડકા જોડવાના છે. જે વાક્યમાં જે વાક્ય જોડાયેલું છે, જે બોલે છે સાથે જે વાક્ય આવે છે એ મુજબ આપણે જોડવાના છે. તો પહેલામાં આવશે ડી આવશ્યકમ વા. બીજું છે મોદકમ અપી, એમાં જવાબ આવશે સી સ્વીકરતું. મોદકમ અપી સ્વીકરોતું એટલે કે મોદક પણ સ્વીકારો. હવે ત્રીજુંમાં જોઈશું ભોજનમ રુચિકરમ અસ્તિ. બરાબર, તો ત્રીજાની સાથે આવશે એ રુચિકરમ અસ્તિ. ભોજનમ રુચિકરમ અસ્તિ. તો હવે જે આપણે પ્રશ્ન નંબર 11. ઉદાહરણ મુજબ નીચેના શબ્દો પરથી વાક્ય બનાવો. આજે આપણે તમને મેં
લેસન આપ્યું હતું ને કે આ ચોપડીમાંથી પાઠ્યપુસ્તકમાંથી તમારી પાઠ્યપુસ્તકમાં આ વાક્યો તમારે જાતે બનાવવાના છે, એ અહીં આપેલા છે. પહેલું છે ઉદાહરણ મુજબ નીચેના શબ્દો પરથી વાક્ય બને. એટલે આ શબ્દ આપેલો છે આપણને, એના પરથી આપણે વાક્ય બનાવવાનું છે. આપણે ભાગ 1માં પણ જોયું છે. તો ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ, આ મુજબના વાક્ય બનાવવાના છે. તો ભોજનની જગ્યાએ બીજા શબ્દ છે એનો ઉપયોગ કરવાનો છે. તો આપણે પહેલું વાક્ય જોઈએ, ચિત્રમ સિદ્ધમ એવ અસ્તિ. બીજું છે ચાયમ સિદ્ધમ એવ અસ્તિ. પછી ત્રીજું છે વ્યંજનમ સિદ્ધમ એવ અસ્તિ. એ મુજબ વાક્ય થશે. હવે બીજું ઉદાહરણ છે તો કિંચિત તક્રમ આવશ્યકમ, આ મુજબના આપણે ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે. તક્રમની જગ્યાએ આપણે શું લેવાનું છે? આ વાક્ય, આ શબ્દ પહેલાં દુગ્ધમ, પાયસમ અને જલમ તક્રમની જગ્યાએ. બાકીનું જે શબ્દ છે એમનું એમ રહેવા દેવાનું. તો પહેલાં જોઈએ કિંચિત દુગ્ધમ આવશ્યકમ, પછી બીજું છે કિંચિત પાયસમ આવશ્યકમ, એટલે પહેલાંમાં થોડુંક દૂધની જરૂર પડશે. પછી પાયસમ એટલે કે ખીર, થોડી ખીરની આવશ્યકતા છે. પછી કિંચિત જલમ આવશ્યકમ એટલે થોડુંક જળ એટલે કે પાણીની આવશ્યકતા છે. હવે આપણું ઉદાહરણ જોઈએ 3, તક્રમ આવશ્યકમ વા. હવે તક્રમ છે એની જગ્યાએ આપણે આ શબ્દ વાપરીશું ઓદનમ દાલમ અવલેહ. તો પહેલાંમાં જોઈએ ઓદનમ આવશ્યકમ વા, એટલે કે ભાતની જરૂરિયાત છે, આવશ્યક છે. પછી બીજું છે દાલમ આવશ્યકમ વા. પછી ત્રીજું છે અવલેહ આવશ્યકમ વા. અવલેહ એટલે ધાણું. પછી પ્રશ્ન નંબર 12 જોઈએ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. અહીં આપણને વાક્ય આપેલા જ છે અને એનો ઉપયોગ કરીને આપણે અહીં આ મુજબ ઉદાહરણ આપેલું છે એ મુજબ આપણે અહીં વાક્ય બનાવવાના છે. તો પહેલું વાક્ય જોઈએ, ચષક અસ્તિ જલમ નાસ્તિ. આ ઉદાહરણ છે. તો આપણે હવે જોઈએ પહેલું, મેઘ અસ્તિ જલમ નાસ્તિ. બીજું છે થાલિકા અસ્તિ ભોજનમ નાસ્તિ, એટલે કે થાળી તો છે પણ ભોજન નથી. પુષ્પમ અસ્તિ ઉદ્યાનમ નાસ્તિ, ફૂલો તો છે પણ બાગ નથી. વૃક્ષ અસ્તિ ફલમ નાસ્તિ, વૃક્ષ તો છે પણ ફળ નથી. કક્ષ અસ્તિ છાત્રા નાસ્તિ, એટલે વર્ગખંડ તો છે પણ વિદ્યાર્થીઓ નથી. હવે જોઈએ પ્રશ્ન નંબર 13, નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર ગુજરાતીમાં લખો. હવે ગુજરાતીમાં જ પ્રશ્નો આપેલા છે, એના જવાબ આપણે ગુજરાતીમાં જ લખવાના છે. તો પહેલો પ્રશ્ન જોઈએ, ભાવેશ આવે છે ત્યારે ચેતના તેને શું આપે છે? સૌપ્રથમ શું આપે છે? તો સૌપ્રથમ ભાવેશને ચેતના આવકારે છે અને પછી શું આપે છે એને? ભાવેશ આવે છે ત્યારે ચેતના સૌપ્રથમ તેને પાણી આપે છે. પાણી આપે છે. તો જવાબ આવશે સૌપ્રથમ તેને પાણી આપે છે. હવે જે પ્રશ્ન નંબર 2, રસોઈ કોણે બનાવી છે? તો રસોઈ ચેતનાએ બનાવી છે. પછી ત્રીજું છે ભોજનમાં શું શું બનાવવામાં આવ્યું છે? ભોજનમાં શાક, રોટલી, લાડુ, અથાણું, ભાત, દાળ, છાશ વગેરે છે. હવે જોઈએ ચોથો પ્રશ્ન, ભોજનના અંતે ભાવેશ શું જમે છે? ભોજનના અંતે ભાવેશ દાળ અને ભાત જમે છે. પાંચમું છે ભોજન કેવું બન્યું છે? તો ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે. પ્રશ્ન નંબર 14, નીચેના પ્રશ્નોનો ઉત્તર સંસ્કૃતમાં લખો. હવે પ્રશ્નો પણ સંસ્કૃતમાં છે અને જવાબ પણ આપણે સંસ્કૃતમાં જ લખવાના છે. તો પહેલો પ્રશ્ન જોઈએ, અભિવાદનમ કૃત્વા ચેતના ભાવેશમ કિમ પુષ્યતિ, એટલે કે અભિવાદન કરીને ચેતના ભાવેશને શું પૂછે છે? એનો જવાબ આવશે અભિવાદનમ કૃત્વા ચેતના ભાવેશમ પૃષ્યતિ સર્વ કુશલમ વા, એટલે કે અભિવાદન કરીને ચેતના ભાવેશને પૂછે છે કે બધું કુશળ છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, ભાવેશ કતિ મોદકમ સ્વીકરોતિ. ભાવેશ કેટલા મોદક સ્વીકારે છે? તો ભાવેશ એકમ મોદકમ સ્વીકરોતિ, એટલે ભાવેશ એક લાડુ સ્વીકારે છે. પ્રશ્ન નંબર 3, ભાવેશ કતિ રોટિકામ સ્વીકરોતિ. તો ભાવેશ એકમ રોટિકા સ્વીકરોતિ, એટલે કે ભાવેશ એક રોટલી સ્વીકારે છે. કા ભોજનમ પરિવેશયતિ. પરિવેશયતિનો અર્થ શું થશે? કે પીરસે છે. તો કોણ ભોજનને પીરસે છે? તો જવાબ આવશે ચેતના ભોજનમ પરિવેશયતિ.
પછી 5મો છે પ્રશ્ન, ભોજનમ कीदृशम अस्ति, એટલે ભોજન કેવું છે? તો ભોજનમ રુચિકરમ અસ્તિ. હવે આપણને સંવાદ આપેલો છે, એનું આપણે અહીં પૂરવાનું છે. પાઠ મુજબ આપણે સંવાદ અહીં પૂરવાનો છે. તો પહેલાં છે, માતા ઉપવિશતુ જલમ સ્વીકરોતુ. માતા કહે છે બેસો, જળ સ્વીકારો. પુત્રી કહે છે ધન્યવાદ માતઃ. માતા કહે છે સ્વીકરોતુ ચાયમ કોફી વા, એમ પૂછે છે. પછી પુત્રી કહે છે ધન્યવાદ ઇદાનીમ ભોજનમ આવશ્યકમ, અત્યારે ભોજનની જરૂર છે. માતા કહે છે કિંચિત તક્રમ આવશ્યકમ વા, એટલે કે થોડીક સાસની જરૂર છે. પછી પુત્રી કહે છે દદાતુ. પછી માતા કહે છે લવણમ અપી આવશ્યકમ, એટલે કે માતા કહે છે મીઠુંની જરૂર છે. પુત્રી કહે છે દદાતુ માત, એટલે કે આપો માતા. પછી માતા કહે છે ઓદનમ સ્વીકરોતુ, એટલે કે માતા કહે છે કે ભાત સ્વીકારો. પુત્રી કહે છે દાલમ અપી દદાતુ, દાળ પણ આપો. માતા કહે છે અવલેહમ અપી અસ્તિ આવશ્યકમ વા, એટલે કહે છે કે અથાણું પણ છે, જરૂર છે ને. પુત્રી કહે છે માસ્તુ તિક્તમ અવલેહ ન રુચિકરમ, એટલે કે ના, અથાણું સારું નથી, એનો સ્વાદ સારો નથી. પછી માતા કહે છે અન્યતઃ કિમપી આવશ્યકમ, માતા કહે છે બીજું કાંઈ જોઈએ છે? પુત્રી કહે છે ઇદાનીમ કિમપી માસ્તુ ભોજનમ સમાપ્તમ, એટલે કે અત્યારે કંઈ નહીં, ભોજન સમાપ્ત થયું. હવે જોઈએ પ્રશ્ન નંબર 16, નીચેના ગુજરાતી વાક્યનું સંસ્કૃત કરો. ગુજરાતીમાં વાક્ય આપેલા છે એને સંસ્કૃતમાં આપણે બનાવવાના છે. પહેલું છે મહોદય, હું આવી શકું છું. એ સંસ્કૃત થશે મહોદયા અહમ આગચ્છમ શક્નોતિ. પછી બીજું છે હા આવો બેસો, આમ આગચ્છતુમ ઉપવિશતુ. પછી ત્રીજું છે મને આ પુસ્તક આપો, એતત પુસ્તક મમ દદાતુ, અથવા તો મમ એતત પુસ્તક દદાતુ, એ રીતે પણ તમે લખી શકો. પછી ચોથું છે આ પુસ્તક અત્યંત રોચક છે, એતત પુસ્તકમ અત્યંત રોચક અસ્તિ. હવે 5મું વાક્ય છે આ પુસ્તકના 200 રૂપિયા સ્વીકારો, એતત પુસ્તકે 200 રૂપિયા સ્વીકરોતિ. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 17, નીચેના વાક્યનું સુંદર અક્ષરે અનુલેખન કરું. અહીં આપણને આ સંસ્કૃતમાં જ વાક્યો આપેલા છે, એને જ આપણે જોઈને સરસ એકદમ સુંદર અક્ષરે અહીં સામે લખવાના છે. બરાબર, બધા વાક્ય 4 વાક્ય છે, બધા તમારે જોઈને અહીં સામે લખવાના છે. અને અહીં પ્રોજેક્ટ વર્ક છે, તમારા ઘરે બનતી ખાદ્ય અને પેય ભોજનની વાનગીઓની સંસ્કૃત અને ગુજરાતીમાં યાદી બનો. તમારા ઘરે જે ભોજન બનાવવામાં આવે છે અને જે પેય એટલે કે ખીર હોય અથવા જે એવી મુજબની જે વાનગીઓ હોય એ તમારે સંસ્કૃતમાં અને ગુજરાતીમાં બંને ભાષામાં તમારે અહીં લખવાનું છે. તો તમારે આ બધા પ્રશ્નો તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાના છે અને એની તૈયારી તમારે કરવાની છે. તો બધા પ્રશ્નો તમે તમારી સ્વાધ્યાય પોથીમાં લખીને આ સ્વાધ્યાયની તમે તૈયારી કરજો અને જે પ્રશ્નો છે એની તૈયારી એને પાકા કરજો. અને બીજું જે છે પ્રશ્નોના જવાબ લખવાના છે એ લખી દેજો અને ભાષાંતરને પાકું કરજો. ત્યાં સુધી આવજો.